ભાવનગરના તળાજા તાલુકાના પિંગલી ગામે 6 મહિના પહેલા પતિ અને પત્નીની કોઈ અજાણ્યા ઇસમો દ્વારા ક્રૂરતાથી હત્યા કરી દેવામાં આવી હતી। આ કેસમાં પોલીસ દ્વારા સૌપ્રથમવાર તપાસ કરતા કોઈ નક્કર સબૂત મળ્યા ન હતા, પરંતુ જ્યારે ભાવનગરના નવા એસપી હર્ષદ પટેલ દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો ત્યારબાદ તેમણે આ ઘટનામાં પહેલેથી તપાસ શરૂ કરાવી હતી અને આખરે સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે। 6 વ્યક્તિને તેમને ઝડપી લીધા છે। 6 શખ્સોએ પિંગળી ડબલ મર્ડર કેસને અંજામ આપેલો છે। એમાં પિંગળી ગામના રણજીત યાદવ નામનો શખ્સ એનો સૌથી મોટો કિરોલ છે। રણજીત યાદવે કોઈ અગમ્ય કારણોસર મરણ જનાર શિવાભાઈ અને વસંતબેન સાથે મનદુખ હોવાના લીધે પોતે 5 લાખ રૂપિયા આપી મરણ જનાર દંપતીની સોપારી જોરુ અને ભૂપતને આપેલી।